મોર્નિંગ મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ કાલે એક રોગ ભણ્યા હતા આપણે જનીનિક અનિયમિતતાઓ મેન્ડેલિયન બરોબર અનિયમિતતાઓની વાત કરતા હતા. એમાં આપણે વાત કરતા હતા પ્રચ્છન્ન એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામીની વાત કરી. લિંગી રંગસૂત્ર એક સાથે સંકળાયેલી બે ખામીઓ હતી. એક ખામી આપણે રંગઅંધતા પડી ગયા કાલે બરોબર, રોગની વાત કરતા હતા કાલે આપણે રંગઅંધતા. તો રંગઅંધતાની અંદર આપણે સ્ત્રીમાં 0.4% સુધારો કરજો. કાલે 4% આપણે ભૂલથી લખ્યું હતું, તો 0.4%, માદામાં 0.4% છે અને પુરુષની અંદર 8% છે. કાકા સ્ત્રીમાં 0.4%. કેમ? આ 2x હોય અને 1x ઉપર પ્રભાવી અને 1x ઉપર પ્રચ્છન્ન જનીન હોય તો એ સ્ત્રી સામાન્ય જ હોય છે બરોબર. પણ 2x ઉપર પ્રચ્છન્ન જનીનો હોવાની શક્યતા ખૂબ ઓછી છે, વાહક વધારે થાય છે અને એ સ્ત્રીની અંદર એ 0.4% જ ખામી જોવા મળી અને પુરુષની અંદર એક જ x છે એટલે એનામાં ખામી વધારે જોવા મળે એટલે 8% આપી છે બરોબર. તો હવે આપણે અહીંયા વાત કરીએ બીજો રોગ છે હીમોફિલિયા. બીજો રોગ છે હીમોફિલિયાની વાત કરીએ. આ હીમોફિલિયા રોગ જ્યારે વ્યક્તિને ઘા પડે ત્યારે રુધિર ગંઠાતું નથી, રુધિર ચાપતું નથી, વહ્યા જ કરે તો એ ખામીને હીમોફિલિયાની ખામી કહીશું. અને આ વારસાગત રોગ છે. એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન જનીનને કારણે થાય છે. એટલે અહીંયા આ જે હીમોફિલિયા રોગ છે એ રક્તસ્રાવ રોગ એટલા માટે એને કહેવામાં આવે છે, તો રુધિર જામતું નથી. તો અહીંયા આપણે વાત કરીએ કે જ્યારે વ્યક્તિને ઘા પડે ત્યારે રુધિર વહ્યા જ કરે છે, રુધિર જામતું કે ગંઠાવાની ક્રિયા થતી નથી. તો આવો જે આનુવંશિક રોગ છે એને આપણે હીમોફિલિયા કહીશું. અને આ હીમોફિલિયા રોગ માટે આપણે જોઈએ તો એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન, પ્રચ્છન્ન જનીન સ્મોલ h દર્શાવીશું. હીમોફિલિયાનો h લીધો છે, પ્રભાવી જનીન હોય તો કેપિટલ H, પણ આપણે કહ્યું આ પ્રચ્છન્ન જનીન સ્મોલ h આવેલું હોય તો રોગ થાય છે. રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલી વાત કરી અને એક પ્રોટીન અસરગ્રસ્ત થાય છે જેથી વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડે તો રુધિર સતત વહ્યા કરે છે. AHG કારક કઈ છે? AHG કારક ગેરહાજર હોય એન્ટી હીમોફિલિક ગ્લુટામિક નીચે છે AHG બરોબર. તો એના કારણે આ AHG કારક છે, કંઠાવાના કારકો આવે છે એની અંદર AHG કારકનો અભાવ હોય છે આ પ્રોટીનનો, ત્યારે આ ખામી સર્જાતી હોય છે. કોના કારણે? એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન હોય એટલે એ પ્રોટીન ખામીવાળું ઉત્પન્ન થાય છે અને એના કારણે પ્રોટીન જામી જતું નથી. તો AHG કારક છે. પ્રોટીન કઈ છે? AHG. એન્ટી હીમોફિલિક ગ્લુટામિક. તો હવે આ રુધિર વહ્યા જ કરે છે એટલે આ રોગને આપણે રક્તસ્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું પ્રથમ જ્હોન ઓટ્ટો દ્વારા શોધવામાં આવેલું. કયો વૈજ્ઞાનિક હતો? જ્હોન ઓટ્ટો દ્વારા શોધવામાં આવેલો હતો. આ રોગ જ્હોન ઓટ્ટો દ્વારા એને શોધી કાઢ્યો છે. તો વિષમ યુગની માતા વાહક સ્ત્રી X ઉપર એક પ્રભાવી એક પ્રચ્છન્ન દ્વારા આ રોગ ઉત્ક્રમણ બહાર આવે છે. તો આપણે કાલે શક્યતાઓની કાલે રંગઅંધતામાં વાત કરી હતી. સ્મોલ c ની જગ્યાએ સ્મોલ h મૂકી દો તો પુરુષમાં 2 થાય. એક X ઉપર XY છે પ્રભાવી જનીન બધું સામાન્ય છે, પણ સ્મોલ h મૂકી દો તો એક X ઉપર આવું મૂકી દો બરોબર. તો એ પુરુષનો રહી ગયો કહેવાય હીમોફિલિયા વાળો ખામીવાળો થઈ ગયો કહેવાય. આ વાતમાં સામાન્ય થઈ જાય. સ્ત્રીની અંદર 3 શક્યતાઓ બને. 2x 1x
કે જનીન નથી, પ્રભાવી છે બધો તો સામાન્ય સ્ત્રી છે. એક એક્સ ઉપર પ્રભાવી જનીન, બીજા ઉપર પ્રચ્છન્ન જનીન તો હિમોફિલિયાની વાહક કહેવાય. પોતે કોઈ ખામી નથી પણ એના પાસે એક એક્સ ઉપર પ્રચ્છન્ન જનીનની ખામી છે અને એના પુત્રમાં એના બાળકોમાં સંતતિમાં એ વહન પામી શકે છે. બરોબર. અને બીજી ખામી બે એક્સ ઉપર હોવાની શક્યતા ભાગ્યે હોય. બે એક્સ ઉપર સ્મોલ એક્સ આવવાની શક્યતા તો કેવી હોય? ઓછી જોવા મળે. તો અહીંયા હિમોફિલિયા જે રહી એની અંદર વાત કરે છે કે જ્યારે એ વિષમ યુવી સ્થિતિમાં હોય ત્યારે આ રોગ પુત્રમાં વહન પામે છે. એની અંદર પુત્રમાં વહન પામે છે. તો આપણે બે શક્યતાઓની વાત કરતા છીએ. બીજી એક વાત કરી છે અહીંયા કે ભાઈ જ્યારે આ વાહક હોય ત્યારે એના પુત્રમાં વહન પામે છે. પુત્રી રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીવત હોય છે. પુત્રી રંગ હોવાની સંભાવના નહીવત હોય છે. તો જોઈએ માતા હિમોફિલિયાની માં કીધી આપણે રોગ પર પ્રભાવી પ્રચ્છન્ન. પિતા છે એ સામાન્ય છે કે પ્રભાવી જનન છે. તો આની અંદર બે જનન કોષો બનશે કોષો એક પર પ્રભાવી એક ઉપર પ્રચ્છન્ન. બરોબર. અહીંયા બે પ્રકારના શુક્રકોષો બને, પ્રભાવી અને પ્રચ્છન્ન વાયવાળો. તો આ બંને જોડાય કે સામાન્ય પુત્રીમાંની પ્રભાવી જનીનો આયા હતા. બરોબર. તો અહીંયા જો એ જ વાય આયા સામાન્ય પુત્ર બની ગયો. આ પ્રચ્છન્ન જનીન જો પુત્રમાં અહીંયા આવે છે એક્સ ઉપર એક્સ તો પ્રચ્છન્ન પુત્રીએ હિમોફિલિયા વાળી બનતી નથી. અહીંયા પુત્રી સામાન્ય અહીંયા પાક બની આ સામાન્ય કહેવાય છે પણ એના આગળની સંતતિઓ જનીન વહન કરે છે. ચલો હવે બીજી વાત કરીએ. એક્સ ઉપર પ્રચ્છન્ન જનન વાય પુત્રમાં આવે છે. માતા જ્યારે વાક હોય ત્યારે એના પુત્રની અંદર જનીન આવ્યું એટલે હિમોફિલિયા પુત્ર ઉત્પન્ન થાય છે. તો આપણી પાસે એમાં ક્યાં આપ્યું છે તો વિષમયુગ્મી માદા દ્વારા હિમોફિલિયાનો રોગ પુત્રમાં વહન પામે છે. બોલો જો હિમોફિલિયાની વાત હતી પુત્રમાં આવ્યું નહીં એના પિતા સાથે. બીજો મુદ્દો આપણી પાસે કે છે કે જ્યારે પુત્રીની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીવત છે તો આવી સ્થિતિમાં ક્યારે બને? માતાની જે પુત્રીની માતા જે છે એ રોગગ્રસ્ત, બરોબર, માતાની જે પુત્રીની માતા છે એ કેવી વાહક હોય અને પિતા રોગગ્રસ્ત હોય. અહીંયા સામાન્ય લીધા હતા એ કેવા લીધા છે આપણે? હિમોફિલિયા વાળા પિતા હોય તો જ પુત્રીમાં ખામી ઉતરી આવે. તો આ પ્રમાણ કેવી ચાર જોડીને કોષો બધો પડે. માતા વાહક છે, બરોબર. હિમોફિલિયા વાળા પિતા લીધા સામાન્ય હતા આપણે હિમોફિલિયા વાળા લીધા. તો આમાં બે પ્રકારના કોષો થયા. આમાં બે પ્રકારના સુપર કોષો થયા. એક સુપર એચ બે સુપર એચ આ પુત્રી બની ગઈ. બીજી છે એક્સ સુપર એચ વાય એક સામાન્ય પુત્ર બને. હવે આ એક્સ સુપર એચ અને આ એક્સ સુપર એચ બે જનીનો ભેગા થયા ત્યારે પુત્રી હિમોફિલિયા વાળી થઈ. બરાબર. અને એક્સ વાય પર વાય હિમોફિલિયા વાળી થઈ. એટલે પુત્રી ક્યારે હિમોફિલિયા વાળી બને? માતા વાહક હોય અને પિતા હિમોફિલિયાના રોગગ્રસ્ત હોય ત્યારે પુત્રી હિમોફિલિયા વાળી બને. પણ સંભાવના નહીવત છે. બરોબર. આ સંભાવના કે શું કહે છે? નહીવત હોય છે. જે વધુ ઉંમર સુધી જીવિત રહી નથી રહેતા. અહીંયા ઉદાહરણ આપ્યું છે રાણી વિક્ટોરિયા. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે રાણી વિક્ટોરિયા ના કુટુંબની વંશાવળી આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતા સંતાનો દર્શાવે છે. કારણ કે રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી જોઈએ તો અનેક હિમોફિલિક વારસો ધરાવતા બધા સંતાનો હતા. બાળકોમાં હિમોફિલિયાની ખામી જોવા મળતી. તો રાણી વિક્ટોરિયા કેવી છે? વાહક હોય તો જ પુત્રમાં ઉતરી આવે. પણ માતા વાહક હોય ત્યારે એના સંતાનોમાં આ ખામી ઉતરી આવે. એટલે વારસો આખો કેવો જોવો રહ્યો? હિમોફિલિયા વાળો સંતાનો બાળકો વાળો જોવા મળે છે. તો આ હિમોફિલિયાની અંદર આવી ખામી જોવા મળે છે. હિમોફિલિયા એટલે વારસામાં ઉતરી આવતો રોગ છે. જ્યારે માતા વાહક હોય ત્યારે પુત્રમાં વહન
પુત્રી જે રહી એ હિમોફિલિયા હોવાની સંભાવના નહીવત છે. પણ ક્યારે, કારણ કે ક્યારે બની શકે આવું, તો માતામાં હોય અને પિતા હિમોફિલિયા વાળા હોય તો જ પુત્રી હિમોફિલિયા વાળી બને. તો આ શક્યતા, તો બાકી સંભાવના ઓછી છે. બરોબર. ચલો હવે આપણે આગળ બીજો રોગ જોઈશું, સિકલ સેલ એનિમિયાની વાત કરીએ. કયા રોગની વાત કરીશું? એના પહેલા આપણે દહીંકરણ સૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનને કારણે થતા રોગો જોઈએ. આ બધા એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન હતા. લિંગી રંગસૂત્ર એક સૂત્ર હતા. હવે દહીંકરણ સૂત્ર આપણા છે. એ દહીંકરણ સૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનને કારણે થતા રોગની વાત કરીએ. સિકલ સેલ એનિમિયા, ફિનાઇલકેટોરેનિયા, થેલેસેમિયા, આવા 3 રોગો આપેલા છે. બરોબર. તો અહીંયા આપણને હવે વાત કરીશું. બરોબર. ચલો પહેલી સિકલ સેલ એનિમિયા રોગ લઈએ. પહેલા સિકલ સેલ એનિમિયાની વાત કરીએ. સિકલ એટલે દાંતો, સેલની કોષ, એનિમિયા હિમોગ્લોબિન ઓછું ધરાવતા રક્ત, એચબી ઓછું એવા રક્તકણો આકાર કેવો રહી ગયો, આવો તાતડા આકારના એટલે એને સિકલ સેલ એનિમિયા રોગ નામ આપ્યું છે. તો ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત એચબી બહુલીકરણ થઈ જાય છે. તેથી આરબીસી દ્વિઅંતરગોળમાંથી કેવા બની ગયા, તાતડા આકારના બને છે. તો દ્વિઅંતરગોળમાંથી કેવા બની ગયા, તાતડા આકારના બનતા હોય છે. તો આ ખામીને આપણે સિકલ સેલ એનિમિયા કહીએ છીએ. હવે આ ખામી જે રહી એ જ્યારે બંને પિતૃઓ જમીનના ભાગ વંશવેગી હોય બંને, ત્યારે એના સંતાનોમાં પ્રવેશે છે. હોય બંને પિતૃઓ ભાગ હોવા જોઈએ તો જ એના સંતાનો હોય એ ખામી ઉતરી આવતી હોય છે. તો આપણે એની અંદર થોડીક વાત કરીશું. અહીંયા વિષમની સ્થિતિમાં આવે એટલે આપણે વાત કરીએ જનીનોની વાત કર્યા છે. તો આ ખામીનું નિયંત્રણ એક જોડ જનીન HBA અને HBS કરે છે. બરોબર. આ નિયંત્રણ HBA જોડ HBA HBS ની જોડ કરી. બરોબર. તો અહીંયા HB એ જનીન જે પ્રભાવી છે અને HBS પ્રચ્છન્ન સિકલ સેલ એનિમિયાનું એસઆઈ નો પ્રચ્છન્ન જનીન નહીં કરી શકો. તો આ જનીનને કારણે આ રોગ થાય છે. આ હોય તો આપણે રોગ થતો નથી. તો એનો સીધો જનીન સ્વરૂપ આપણે લઈએ. 3 પ્રકારની શક્યતા છે. એક HBA સામાન્ય પ્રભાવી સમીપની સ્થિતિ છે. આ સામાન્ય સ્થિતિ કોઈ રોગ થતો નથી. નોર્મલ રક્તકણો બધા દ્વિઅંતરગોળ જોવા મળશે. HBA HBS વિષમની સ્થિતિ છે. એક પ્રભાવી છે, એક પ્રચ્છન્ન છે, પણ સામાન્ય હોય પણ વાહક છે. રોગની કેવી છે? વાહક છે. તો આવી સ્થિતિ હોય ત્યારે ખામી કોઈ જોવા મળશે નહીં આપણને. તો બીજી કારણ શક્યતા છે HBS સમીપની સ્થિતિ આવી. તો પ્રચ્છન્ન જનીન HBS HBS છે. જો પ્રચ્છન્ન જનીન સમીપની સ્થિતિ તો ખામી જોવા મળે છે. આપણને ખામી એ રીતે જોવા મળે આવા જનીનો થઈ ગયા છે. તો હવે આપણે જ્યારે બંને પિતૃ કેવા કીધા, જ્યારે બંને પિતૃઓ જમીનના ભાગ હોય તો માતા પણ કેવી હોય? HBS હોય. એના પિતા પણ કેવા હોય? HBS ધરાવતા હોય છે. તો જો અહીંયા બે પ્રકારની શક્યતા, બે પ્રકારના જનન વંશો બની શકે. HBS અહીંયા પણ બે સૂત્ર HBS લઈએ. હવે HBA બરોબર. આની વાત કરીએ આપણે
યુગની સ્થિતિમાં હોય ત્યારે ના બાળકોમાં આ ખામી પ્રવેશી સંતતિમાં પ્રવેશે કે નહીં? તો આ ખામી થઈ હિમોફિલિયાની ખામી ઉત્પન્ન થઈ આ હોય તો સામાન્ય છે આ સામાન્ય છે બરોબર આવા સામાન્ય ખામી હોય આ સામાન્ય છે આ સામાન્ય છે આ ખામી જોવા મળે તો આપણે લઈ લીધા કરંટ સંપત્તિ મોકલી ગણી જ્યારે બંને પિતૃઓ જમીનના વાહક હોય ત્યારે સંપત્તિનો પ્રવેશ પોતે બાળકમાં મોકલી આવી જે શરીર હોય ત્યારે ચલો આગળ વાત કરીએ આપણે HbS સમયુગની સ્થિતિ હોય તો શું થાય? HB અને HbS વિષમયુગની વ્યક્તિ રોગમુક્ત હોય છે પરંતુ ખામીની વાહક હોય નહીં એવી હોય વાહક હોય અને આ સંતતિમાં વિકૃત જનીન HbSના વારસાગમનની શક્યતા કેટલી છે? સંતતિમાં આ જનીનની શક્યતા કેટલી હોય છે? 50% હોય છે. 50% જનીન તો સામાન્ય જનીન ધરાવતા 50% ખામીવાળા જનીન ધરાવતા 50% શક્યતા છે. તો હવે HbS સંયુગ્મિક સ્થિતિ હોય તો કઈ અસર થાય? આવું જનીન હોય તો શું અસર કરે એની આપણે વાત કરીએ. હવે HbS પ્રચ્છન્ન સમયુગ્મી સ્થિતિ હોય આવી સ્થિતિ હોય ત્યારે કઈ અસર થાય? શું થાય આવા જનીન? તો ખામી કઈ રીતે ઉત્પન્ન થાય? એની વાત આપણા શરીરને જો વ્યક્તિના શરીરમાં સામાન્ય રીતે HbA પ્રચ્છન્ન જનીન પ્રભાવી જનીન હોય તો DNA ની અંદર GA જનીનનો પ્રભાવ એનો C છે સામેના શુક્લાઓ પર બે શુક્લાઓ હોય. હવે એમાંથી ઘણી એક શુક્લાઓનો મેસેન્જર આને પ્રત્યાંગન તો C તો G P તો A C તો G એટલે G A G મેસેન્જર બરાબર. હવે આ મેસેન્જર શુક્લાઓ પર આ જનીન સંકેત એ ગ્લુટામિક એમિનો એસિડનું સંકેતન કરે છે. બાકીના છે તો 1 2 3 4 5 છઠ્ઠા નંબરનો છે. છઠ્ઠા નંબરનો જનીન સંકેત છે એ શુક્ર સંકેત ગ્લુટામિક એસિડ કરે બરોબર. તો પ્રોટીન એમાંથી બની ગયું HbA પેપ્ટાઇડ શુક્લા બની જે બી અંતર પર રક્તકણો બનતા હોય કોઈ ખામી સર્જાતી નથી. સામાન્ય સ્થિતિનું જનીન હોય ત્યારે HbA પર બને છે. તો આવી સ્થિતિ હોય ત્યારે આ રીતે સામાન્ય રીતે રક્તકણ એવા બની ગયા આપણને એવા બની ગયા બી અંતર્ગોળ બની જાય છે. પણ જ્યારે પ્રચ્છન્ન જનીનો આવી જાય આવા HbS હોય ત્યારે DNA ની અંદર GTG CAC એક નાઇટ્રોજન બેઝનો આ ક્રમ ખાલી કરી લઈએ છે. પોઈન્ટ મ્યુટેશનનો પણ આપણે ઉદાહરણ લીધું. DNA માં એક જ નાઇટ્રોજન બેઝની જોડમાં ફેરફાર થઈ ગયો જુઓ. અહીંયા A અને T હતા તો T અને A થઈ ગયા જુઓ ખાલી. એક નાઇટ્રોજન બેઝની જોડમાં ફેરફાર થયો DNA શુક્લાઓ પર તો એને આપણે પોઈન્ટ મ્યુટેશન પણ કહેતા હતા આપણે બરોબર. તો હવે આપણે જોઈએ કે આ DNA છે બે શુક્લાઓ તો આ શુક્લા છે તેનું પ્રત્યાંગન થઈને મેસેન્જર બન્યું C તો G A તો મેસેન્જર પર T ના આવો એ સીધા એટલે G U G I. હવે GUG તો કોણ સંકેત છે? વેલાઇનનો. વેલાઇન એમિનો એસિડ આવે. અહીંયા કઈ લાગે આવે GG હોય તો ગ્લુટામિક એસિડ આવે. પણ એક જનીનને આ જનીનને કારણે પ્રચ્છન્ન જનીનને કારણે DNA માં નાઇટ્રોજન બેઝનો એક જોડ બદલી કાઢે છે. એ અને એની બદલી કેટલા બરાબર. તો અહીંયા આપણે GUG સંકેત મેસેન્જર બન્યું વેલાઇન આવી ગયો. છઠ્ઠા નંબર ઉપર ક્યાં છે? છઠ્ઠા નંબરનો એમિનો એસિડ બદલાઈ ગયો જુઓ. ગ્લુટામિક એસિડની જગ્યાએ પડાઈ ગયો વેલાઇન આવી જાય છે અને એના કારણે પોલીપેપ્ટાઇડ શુક્લા બને છે. તે ખામીવાળી બની એના કારણે રક્તકણની અંદર
દાંતરડાના બની જશે. બહુલીકરણ રુધિરનું બહુલીકરણ, ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત એચબી અણુનું બહુલીકરણ થઈ ગયું એટલે આરબીસી કેવા બની ગયા? નિરંતરમાંથી દાંતરડા આકારના બને છે. એચબી ઓછું થઈ જાય, એનિમિયા, દાંતરડાના કોષો, સિકલ એટલે દાંતરડું, સેલ મીન સેલ, સિકલ સેલ એનિમિયા ખામી સર્જાતી હોય છે. બરાબર? આવી રીતે સિકલ સેલ એનિમિયાની બધી ખામી આપણે જોવા મળશે. ચલો બીજી એક ખામી જોઈએ હવે આપણે ફિનાઇલકેટોન્યુરિયા અને થેલેસેમિયાની વાત કરીએ. હવે તો આપણે બીજા બે રોગોની વાત કરી દઈએ. દૈહિકરણ સૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનને કારણે ખામીઓ કઈ સર્જાય? તો ત્રણ ખામી છે. એમાં સિકલ સેલ એનિમિયા જોઈ આપણે, બીજો છે ફિનાઇલકેટોન્યુરિયા અને ત્રીજો થેલેસેમિયા. તો પહેલા આપણે વાત કરીએ ફિનાઇલકેટોન્યુરિયા. બીજો નંબર જોઈએ પીકે રોગ પણ કહીએ છીએ. આ ફિનાઇલકેટોન્યુરિયા રોગ જે રહ્યો એ જનીન કયું? પ્રચ્છન્ન જનીન સ્મોલ પીપી દ્વારા થાય છે. કયું પ્રચ્છન્ન જનીન છે? સ્મોલ પીપી. ફિનાઇલકેટોન્યુરિયાનો પી લઈ લીધો છે, પ્રચ્છન્ન જનીન થાય છે. ફિનાઇલ એલેનિન જે રહ્યો હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક અહીંયા ઉત્પન્ન થતો નથી. તો આ જનીનને કારણે, પ્રચ્છન્ન જનીનને કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ગેરહાજર એટલે ઉત્પન્ન થતો નથી. આવા ઉત્સેચક જો ઉત્પન્ન ના થાય તો ચયાપચય ખામીઓ સર્જાય. તો ચયાપચયની ક્રિયા અવરોધાશે. કારણ કે ચયાપચયની ખામીને કારણે આ થતો હોય છે. તો કઈ ચયાપચયની ખામી સર્જાય છે અહીંયા? તો ફિનાઇલ એલેનિન જે એમિનો એસિડ છે, જો આ ઉત્સેચક હોત તો એનું રૂપાંતર શેમાં કરે? ટાયરોસિનમાં કરે. પણ આ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી, ગેરહાજર છે. તો ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર થશે નહીં. ટાયરોસિન ના બને તો મેલેનિન કણોય પછી ના બને. બરોબર? તો અહીંયા ટાયરોસિનમાં રૂપાંતર થશે નહીં. તો ફિનાઇલ એલેનિન જે રહ્યું એનું રૂપાંતર શેમાં થાય છે? ફિનાઇલ પાયરુવિક એસિડમાં થાય. સમજાય? ફિનાઇલ પાયરુવિક એસિડ અને અંદર બીજા વિકલ્પો બને છે બધા. બરોબર? તો આ ફિનાઇલ પાયરુવિક એસિડ રુધિર અને મસ્તિષ્ક મેરુજળમાં જમા થાય છે. મગજમાં પ્રવાહી છે, મસ્તિષ્ક મેરુજળ બ્લડ છે આપણું, એની અંદર જમા થાય છે. અને એ જમા થવાને કારણે કઈ ખામી થાય? મગજમાં જમા થશે, માનસિક નબળાઈ આવી જશે. મગજ બરાબર કામ નહીં કરે, ત્યાં શક્તિ નબળી પડી જશે. બરાબર? માનસિક રીતે નબળાઈ આવી જાય. બ્લડમાં છે તો મૂત્રપિંડમાં દ્વારા એ શોષાય છે ઓછું. મૂત્રપિંડ દ્વારા ખૂબ ઓછું શોષાવાથી વધુ પડતો મૂત્ર દ્વારા શું થશે? બહાર નિકાલ થશે. મૂત્ર સ્વરૂપે આ ઉત્સર્જન પામે છે કોણ? ફિનાઇલ પાયરુવિક એસિડ. તો આ રીતે આ ફિનાઇલકેટોન્યુરિયા રોગ થતો હોય છે. તો ચયાપચયની ખામી છે, પ્રચ્છન્ન જનીન સ્મોલ પીપી ને કારણે કયો ઉત્સેચક ઉત્પન્ન ના થયો? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન થતો નથી. અને એને કારણે ફિનાઇલ એલેનિન ટાયરોસિન ઉત્પન્ન થતો નથી. એટલે ફિનાઇલ એલેનિન ચયાપચયની પ્રક્રિયાઓ આગળ થઈ ફિનાઇલ પાયરુવિક એસિડ બન્યો અને વધારાના વિકલ્પ પદાર્થો જમા થતા ગયા અને મૂત્ર દ્વારા ઉત્સર્જિત થતા ગયા. માનસિક રીતે નબળાઈ આવી ગઈ. આ ખામી સર્જાય છે. ચલો ત્રીજો રોગ જોઈએ આપણે થેલેસેમિયાની વાત કરીએ. ત્રીજો રોગ છે કયો? થેલેસેમિયાની વાત કરીશું. તો થેલેસેમિયાની અંદર આપણે જોઈએ તો દૈહિકરણ સૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનની થતી થતો રુધિર રોગ છે. રુધિરનો રોગ છે. રુધિરમાં એચબી એનિમિયા આવી જાય છે. એચબીના સંશ્લેષણની શૃંખલાઓ, એચબીનું સંશ્લેષણની શૃંખલાઓ પર અસર થાય છે. એટલે આ ખામી જે રહી એની આપણે વાત કરીએ હવે. તો અહીંયા આ વારસાગત રોગ ધરાવતી વ્યક્તિના રુધિરમાં પૂરતા પ્રમાણમાં એચબી બનતું નથી. એચબીની બે શૃંખલાઓ આલ્ફા શૃંખલા અને બીટા જે શૃંખલા કોલિની શૃંખલાઓ છે એના સંશ્લેષણની માત્રાત્મક સમય ઓછી શૃંખલા બને છે. એચબી ઓછું બને અને એચબી ઓછું બને તો ઓક્સિજનનું વહન ઓછું કરે એટલે એનિમિયાની ખામી સર્જાતી હોય. એચબી ઓછા છે એકાદ શરીરમાં જોડે એનિમિયા રોગ થતો હોય છે. તો અસામાન્ય એચબીના અણુઓના નિર્માણને કારણે કયો રોગ થાય? એનિમિયા રોગ થઈ જાય.
તો અહીંયા આપણે વાત કરીએ આલ્ફા અને બીટા ગ્લોબિન અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે. માત્રાની HB ની શુક્લાઓ ઓછી બને છે. બે આલ્ફા અને બીટા એટલે HB ઓછું બને અને HB ઓછું બને એટલે આપણા શરીરમાં હિમોગ્લોબિન ઘટ પડે એટલે શું એનિમિયા રોગ કહેવાય. ચલો વારસાગત કેમ કે થાય છે આ રોગ? તો બંને પિતૃઓ બિન અસરકારક વાહકજન્ય વિષમયુગ્મની સ્થિતિમાં હોય ત્યારે હોવાનું કરે. બંને વિષમયુગ્મી બંને પિતૃઓ તો જ એના સંતતિમાં ઉતરી આવે છે. તો સંતતિમાં એને વધ થતું હોય છે. તો આપણે આગળ પણ જોઈ લીધું છે. HB ના નિર્માણમાં આલ્ફા ગ્લોબિન અને બીટા ગ્લોબિન સંશ્લેષણમાં ઘટાડો કરે છે. તો આ જનીનને પ્રચ્છન્ન જનીનને કારણે શું કરવાનું? આલ્ફા શુક્લા અને બીટા શુક્લાની સંશ્લેષણમાં ઘટાડો થાય એટલે HB ઓછું બની ગયું. તો થેલેસેમિયાનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં? બે પ્રકાર છે વર્ગીકરણ. આલ્ફા થેલેસેમિયા કહેવાય, બીટા થેલેસેમિયા પણ કહીએ છીએ આપણે. બરોબર? આલ્ફા શુક્લા આલ્ફા ગ્લોબિન શુક્લાનું ઉત્પાદન પર અસર થઈ હોય તો આલ્ફા થેલેસેમિયા કહેવાય. અને જો બીટા શુક્લા HB પર જે હોય એની ખામી સર્જાઈ એના ઉત્પાદન પર અસર થઈ હોય તો એ ઓછી બની હોય તો બીટા થેલેસેમિયા કહીશું. તો દરેક પિતૃના દૈહિક રંગસૂત્ર કયા 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય આપણા. તો 22 માંથી 16મા નંબરના રંગસૂત્ર ઉપર 8 એટલે 8મી જોડાય. તો 16નું રંગસૂત્ર ઉપર સંલગ્ન જનીન HbA1 અને HbA2 દ્વારા નિયંત્રિત થયેલ છે. આ શૃંખલાનું નિયંત્રણ 16મા રંગસૂત્ર ઉપર આવેલ જનીન કયા HbA1 અને HbA2 દ્વારા નિયંત્રિત થતું હોય છે. એક કે ચાર જનીનમાંથી વધુ જનીનના વિકૃત થાય તો લોપ થાય, એ જનીન દૂર થઈ જાય તો આપણે આલ્ફા શુક્લા બરાબર બનશે નહીં. બરોબર? આલ્ફા ગ્લોબિન બની લીધી હોય તો એ જનીનમાં વિકૃતિ આવે તો પણ શુક્લાત્મકની નથી, ઉત્પાદન ઓછું થાય છે. તો આ એના કારણે આલ્ફા થેલેસેમિયા રોગ થયેલો જોવા મળે છે. તો બીટા થેલેસેમિયાની વાત કરીએ તો બીટા ગ્લોબિન શુક્લાના ઉત્પાદન પર અસર થઈ હોય તો સમજણ તો બીટા થેલેસેમિયા રોગ કહેવાય. તો દરેક પિતૃના 11મા રંગસૂત્ર ઉપર ભાઈ આવ્યું 11 છઠ્ઠી જોડ છે. 6 દુના 12 એટલે 11 12 થઈ ગયા. ચલો દરેક જોડમાં બે રંગસૂત્રો હોય એટલે 11મા રંગસૂત્ર ઉપર HbB દ્વારા નિયંત્રિત એના પર HbB જનીન આવેલું છે. એટલે બીટા શુક્લાનું નિયંત્રણ કરવા માટે જનીન કયા રંગસૂત્ર પર છે? તો 11મા રંગસૂત્ર પર આવેલું હોય પિતૃના. તો એક અથવા બંને જનીનમાં વિકૃતિ થવાથી એક અથવા બે જનીનમાં વિકૃતિ કે લોપ થવાથી આ ખામી સર્જાઈ શકે. બરોબર? તો માત્રા એટલે કહેવાનો HB શૃંખલાનું ઉત્પાદન ઓછું થવું. બરોબર? તો થેલેસેમિયા એક સિકલ સેલ એનિમિયાથી અલગ જોવા મળે છે. અહીંયા આપણને રક્તકણો દાતા લગાડવા નહીં બનતા, HB નું પ્રમાણ ઉત્પાદન ઓછું થાય છે એટલે એનિમિયા રોગ થાય. એકલો ખાલી HB નો વિકાસ શરીરમાં જોવા મળે, એનિમિયા થાય. તો અહીંયા ખૂબ ઓછી ગ્લોબિન અણુના સંશ્લેષણ થાય તો માત્રાત્મક સમસ્યા કહેવાય. અને જો ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિન સંશ્લેષણ થાય તો એ ગુણાત્મક સમસ્યા કહીશું આપણે. કાર્ય કરવાનું છે કે HB ઓક્સિજનનું વહન ઓછું કરશે તો ખોટી રીતે શું થયું? કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણ જે ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનનું સંશ્લેષણ થયું તો અહીંયા HB ની શુક્લા ઓછી થાય તો માત્રાત્મક, અને જો ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણ થાય એટલે બરાબર એક HB બન્યું પણ બરાબર ઓક્સિજનનું વહન ના કરે તો કાર્ય બરાબર થતું નથી અને એનો ગુણ નથી, એનો તો ગુણાત્મક સમસ્યા ઉત્પન્ન થઈ. બરાબર? ગુણાત્મક અને માત્રાત્મક, અહીંયા માત્રાત્મક આપણે વધારે યાદ રાખવાની છે. બરાબર? આ અનિયમિતતાઓની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે નવા વિભાગ તરફ જવાના છીએ. આગળ જોઈશું આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓની પછી વાત કરીશું. તો અગાઉ આપણે જોયું એ કોણ? સિકલ સેલ એનિમિયાની ખામી છે. ગ્લોબિન અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા જે જોઈને આવ્યા એ
અગાઉની સમસ્યા કઈ સિકલ સેલ એનિમિયા એ છઠ્ઠા રંગસૂત્રો છઠ્ઠા નંબરના જનીન ઉપર ખામી સર્જાઈ હતી, પોઈન્ટ મ્યુટેશન આપણે કહી દઉં તો તે માત્રાત્મક સમસ્યા છે. અને ત્યારબાદ ખોટી રીતે કાર્ય પછી આપણે ખામી પડે કઈ ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા છે. તો આ રોગ થેલેસેમિયા એ કઈ ખામી સર્જાય છે? આલ્ફા અને બીટા શૃંખલા ઓછી ઉત્પન્ન થઈ એટલે એચબી ઓછું બન્યું, એચબી ઓછું બને એટલે ઓક્સિજનનું વહનનું કાર્ય ઓછું થવા મળ્યું, એટલે એ ગુણાત્મક સમસ્યા છે. તો આપણે બે સ્પષ્ટ કરી દીધી આપણે. તો આ બે શૃંખલાઓ આલ્ફા અને બીટા શૃંખલાઓનું ઉત્પાદન ઓછું થાય એટલે એચબી ઓછું બને છે, અને એચબી ઓછું બને એટલે ઓક્સિજનનું વહનનું કાર્ય ઓછું થાય છે, એટલે ગુણાત્મક સમસ્યા કહેવાય. અને જે આપણે સિકલ સેલ એનિમિયામાં ભણ્યા એક છઠ્ઠા નંબર ઉપર જ ખામી સર્જાઈ, એક નાઇટ્રોજન બેઝની જોડમાં ખાલી ફેરફાર થયો, એ ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઈ જોડાઈ ગયો, વેલાઈ જોડાય એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ખામી આવી, એટલે આપણા જે અંતર્ગોળ રક્તકણો હતા એ દાંતરડા આકારના બની ગયા હતા. તો એ માત્રાત્મક સમસ્યા છે. બે સ્પષ્ટ કરજો. ઓકે, થેન્ક યુ.